હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આપણે મળીએ છીએ વિશારદની જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન સિરીઝમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે. મિત્રો, આ વિડીયોમાં આપણે સૌ પ્રથમ પ્રશ્ન જોઈશું, ત્યારબાદ પ્રશ્નમાં પૂછાયેલા ટોપિકને સમજીશું અને વિડીયોના અંતમાં પ્રશ્નના સાચા જવાબ તરફ જઈશું. આવો આજનો પ્રશ્ન જોઈએ. ખાનગીકરણની પદ્ધતિઓના સંદર્ભમાં નીચેના વિધાન ધ્યાનમાં લો. વિધાન 1. વ્યૂહાત્મક વેચાણ હેઠળ સરકાર જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં તેનો હિસ્સો વ્યૂહાત્મક ભાગીદારને વેચે છે, જેના પરિણામે સંચાલન ખરીદદારને સોંપવામાં આવે છે. વિધાન 2. ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ પદ્ધતિ હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમોના શેર ખુલ્લા રોકાણકારો અને સંસ્થાઓને વેચવામાં આવે છે. મિત્રો, આ બંને વિધાનમાંથી કયા વિધાન સાચા છે તે જણાવવાનું છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે આ પ્રશ્નનો મુખ્ય આધાર ખાનગીકરણ વિશે સમજીએ. ખાનગીકરણ એટલે સરકારની માલિકી અથવા નિયંત્રણ હેઠળ ચાલતી સંસ્થાઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાની પ્રક્રિયા. ભારતમાં ખાનગીકરણનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો જાહેર ક્ષેત્રના ઉપક્રમોની કાર્યક્ષમતા વધારવા, સરકારી નાણાકીય ભાર ઘટાડવા અને ખાનગી ક્ષેત્રની ટેકનોલોજી અને વ્યવસ્થાપન કુશળતાનો ઉપયોગ કરવા માટે થાય છે. હવે ખાનગીકરણની મુખ્ય પદ્ધતિઓ જોઈએ. 1. વ્યૂહાત્મક વેચાણ. વ્યૂહાત્મક વેચાણમાં સરકાર જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં પોતાનો હિસ્સો કોઈ વ્યૂહાત્મક ખાનગી ભાગીદારને વેચે છે. આમાં મુખ્ય બાબત કઈ છે તો શેરનું વેચાણ થાય છે. ખાનગી ભાગીદારને માલિકીનો મહત્વપૂર્ણ હિસ્સો મળે છે. સંચાલન નિયંત્રણ પણ ખરીદનારને આપવામાં આવે છે. એટલે કે વ્યૂહાત્મક વેચાણમાં માત્ર શેર વેચાણ નહીં, પરંતુ કંપનીના સંચાલનમાં પણ ખાનગી ભાગીદારની ભૂમિકા રહે છે. 2. ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે આઈપીઓ. જ્યારે કોઈ કંપની પ્રથમ વખત પોતાના શેર સામાન્ય જનતા અને સંસ્થાકીય રોકાણકારો માટે જાહેર કરે છે, તેને આઈપીઓ કહેવામાં આવે છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમોના સંદર્ભમાં જોઈએ તો સરકાર પોતાના કેટલાક શેર બજારમાં વહેંચી શકે છે. સામાન્ય રોકાણકારો અને સંસ્થાઓ શેર ખરીદી શકે છે. સરકાર પોતાની માલિકીનો અમુક ભાગ જાળવી રાખી શકે છે. આઈપીઓ દ્વારા જાહેર ક્ષેત્રમાં લોકોની ભાગીદારી વધે છે. હવે મિત્રો, આપણા પ્રશ્નના વિધાન તપાસીએ. વિધાન 1. વ્યૂહાત્મક વેચાણ હેઠળ સરકાર હિસ્સો વ્યૂહાત્મક ભાગીદારને વેચે છે અને સંચાલન ખરીદનારને સોંપવામાં આવે છે. તો આ વિધાન વ્યૂહાત્મક વેચાણની વ્યાખ્યા સાથે મેળ ખાય છે, તેથી આ વિધાન સાચું છે. વિધાન 2 જોઈએ. આઈપીઓ હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમોના શેર ખુલ્લા રોકાણકારો અને સંસ્થાઓને વેચવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. તો આ બંને વિધાન સાચા છે, એટલે એ મુજબ આપણો સાચો જવાબ બને છે ઓપ્શન સી, 1 અને 2 બંને. હવે મિત્રો, પરીક્ષા માટે યાદ રાખવાના મુદ્દા જોઈ લઈએ. સ્ટ્રેટેજિક સેલ, જેનું મુખ્ય લક્ષણ છે શેર વેચાણ સાથે સંચાલન નિયંત્રણ ખાનગી ભાગીદારને. આઈપીઓ શેર સામાન્ય રોકાણકારો અને સંસ્થાઓને જાહેર ઓફર કરવામાં આવે છે. ડિસઇન્વેસ્ટમેન્ટ સરકાર પોતાના શેરનો અમુક ભાગ વેચે છે. મિત્રો, આવા પ્રશ્નોમાં માત્ર વ્યાખ્યા યાદ રાખવી પૂરતી નથી, પરંતુ પદ્ધતિ પ્રમાણે તેનો મુખ્ય તફાવત પણ યાદ રાખવો જરૂરી છે. જેમ કે સ્ટ્રેટેજિક સેલ એટલે ઓનરશિપ પ્લસ મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફર અને આઈપીઓ એટલે પબ્લિક શેર ઓફરિંગ. મિત્રો, આવી જ રીતે જીપીએસસીના મહત્વપૂર્ણ પીવાયક્યુના કન્સેપ્ટ એનાલિસિસ માટે જોડાયેલા રહો વિશારદ સાથે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિશારદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. જોઈન વિશારદ ટુ બી વિશારદ.